તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મારી વ્લોગમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે જાણ અમારા બહાર ગામ ઓણામાં. તો ગાઈસ જો આમાં ખેમીને ઉભો રહ્યા છે. કેમ કરે છે? કોમ્પાલીનું પીરે છે જાણ નહીં. તો ગાઈસ જો આમાં પ્રિયા રમા છે. પ્રિયા, એ પ્રિયા, પ્રિયા ગુડ મોર્નિંગ. હા, તો ગાઈસ જો પ્રિયા રમા છે અને પેલું મગા અશોક ચા પીઓ છે અમારા. અચ્છા ગુડ મોર્નિંગ. તો કઈ જો અશોક ચા પીએ દઈ ગયો છે નહીં કે નહીં. તો હેલો તાર આમ કોમ બમ પાડી દે છે ફટોફટ ને આપણે પછી જઈએ બહાર ગામ નહીં. 4 વાગ્યા જવું. હો 4 વાગ્યા હતા. તો ગાઈસ આપણે ઓણામ જવા માટે તૈયાર થઈએ છીએ અને આમાં અશોકનું પ્રિય 2 જણા જો તૈયાર થઈને આમાં ખેમી તૈયાર થાય છે સાપરામાં. તો ચલો ગાઈસ આપણે ઓણામ કરીએ અને આગળ કન્ટિન્યુ વિડીયો લેતા રહીશું. તો ગાઈસ અમે તો નીકળે છે ઓણામ જવા માટે. આમક જો ખેમી છે તૈયાર થઈને નીકળી છે ને અશોકભાઈ ને છે ચો જાણ ડભોળા છો સોલીપુર જાણ. તો ગાઈસ અશોકના ડભોળા જ રસમાન. તો ચલો ગાઈસ આપણે કન્ટિન્યુ બ્લોગ કરતા જઈએ. તો આપણે તો પાછી તો બસની મુસાફરી આમાં છ બે રહ્યા છે. હા અશોક બે રહ્યા આપણે બસની મુસાફરી લઈ લીધી છે. તો ગાઈસ આપણે વડનગર બજારમાં તો આવીએ છીએ ને બજારમાં આવીને જે આટકેશ્વર મંદિરોમાં કારણ કે છે ને જો ફેમિલી છે હે મેં પિયાનું ઉઠાડીશ ને કાંઈ. તો ગાઈસ ગરમી આજ બહુ છે ને એટલે ખેમીને પિયાનું ઉઠાડી છે અને આપણે એડે આટકેશ્વર મંદિર થઈ અને સીધા મારે એક બસ્તી થઈ ને ગેસ થઈ અને પછી સીધા ઓણામ જવાનું છે. તો ચલો ગાઈસ આપણે ઓકે. તો આમાં ગયા ખેમીને કેવા દે કાકા હા સોયલો ખોળ સારે અશોક જોઈ છો એડસ ને છે. તો ગાઈસ શેઠ સુધી સોયલો છે ને તે ખેમી શેઠ છે એડસ આપણે મોરિયા દેખી આ દિવાલ કેટલી મસ્ત બનાવી જોઈએ અમારા વડનગરની. તો ગાઈસ આપણે આટકેશ્વર મંદિર શેઠ આવીએ છીએ અને આગળ હેડે જવું અને આપણે ભત્રીજીના ઘેર જવું. તો ગાઈસ જોવાય આટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર જૂનું અને જાણીતું પ્રખ્યાત મંદિર છે ગાઈસ આરી વડનગરનું. અને ગાઈસ જો ત્યાં આગળ કાચ મેલ્યો છે નહીં કે અમે. તો ગાઈસ આપણે ઓણામ થઈ ગયું લાડુભાઈના ઘેર. તો જો ગાઈસ લાડુભાઈનું ઘર છે અમારા હાડીનું. તો ગાઈસ જો આપણે ઓણામ આવી જાય તમે શું આવ્યા ઓણામ આવ્યા તાપ થઈ ગયો તમે. તો ગાઈસ આપણે પરઝોનમાં જઈને તો આવી જાય છે ને હું ખરેખર અત્યારે આવે છે હું જવું છે પાછું લગ્નમાં કારણ કે લગ્ન આવી ગયો છે ને એટલા માટે. તો ગાઈસ જો અમારે આજ તો રિયા પાછી આવી જાય છે ને રિયા. હા ગુડી ક્યાં છે? તો ગાઈસ એને કહેવાનો મતલબ એમ થાય છે ગુડ ઇવનિંગ નહીં બોલજે ફરતી બેટા. એ ફરતી બોલજે. અમે તો ગાઈસ રમ્યામાં પડી છે એટલે નહીં બોલતી પણ ગાઈસ આપણે જે ખેતરમાં કર્યા ને પછી પાછા લગ્નમાં જવું છે તો આપણે લગ્નમાં જઈએ ને આમાં ખેમી હેડી જાય છે. ખેમી છે હેડી બાંધ લે તો ગાઈસ જો ખેમી બાંધ લે જાય છે ને ઉઠલી જાય છે ને હોવા. તો ગાઈસ ઉછ્યા જાય છે ને આ ખેમી અમારીમાં હેડી જાય છે. તો ચલો ગાઈસ આપણે આગળનો કન્ટિન્યુ બ્લોગ કરતા રહીશું ને આપણે લગ્નમાં જવું છે તો આપણે લગ્નમાં જઈએ. તો ગાઈસ આપણે તો જો કહેતા હતા કે આપણે જમણવારનું જવાનું છે ત્યાં આગળ આવીએ છીએ કમ્પ્લીટ રીતે. તો આમાં ખેમી ઉભરી ને કેમી તો ગાઈસ જો જમણવાર ચાલુ છે આ સાઈડ. તો ચલો ગાઈસ આપણે આગળ